વડોદરામાં નશો કરી ગાડી ચલાવનાર તત્વોનો આતંક, વધુ એકવાર નશાની હાલતમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। જ્યારે વારસિયા વિસ્તારના એસઆર પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જાયો છે। નશામાં ધૂત કાર ચાલકે 6 જેટલા વાહનોને અડફેટે લીધા છે અને કાર ચાલકે રિક્ષા, ટેમ્પો, બાઇકને ટક્કર મારી અકસ્માત અને એક વૃદ્ધને સામાન્ય ઈજાઓ પહોંચી છે। જ્યારે ચિક્કાર પીધેલા કાર ચાલકે લોકોએ ઝડપી પાડ્યો અને કારમાંથી વિદેશી શરાબની બોટલો મળી આવી અને વારસિયા પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી શરૂ કરી છે। ખોડિયાનગર 4 રસ્તા જે વારસિયા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે ત્યાંથી એસઆર પેટ્રોલ પંપ તરફ જવાના રસ્તા પર એક વાહન જે બ્રીઝા ગાડી હતી એનો ચાલક, જેનું નામ હાલમાં જાણવા મળ્યું છે બારા મિતેશ કુમાર રમેશભાઈ, જે તિલકવાડા નર્મદાનો રહેવાસી છે, એ ત્યાંથી જ્યારે પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો ત્યારે પાર્ક કરેલા 3 જણને અડફેટે લીધેલા હતા અને ત્યાંથી રાહદારીમાં ચાલતા એક મહિલાને પણ એણે એક્સિડન્ટ કરેલો છે અને પછી પબ્લિકના માણસો એને રોકતા એને પકડી લીધેલો છે। અત્યારે હાલમાં એ ગાડી પણ આપણે પોલીસ કસ્ટડીમાં છે અને આરોપીને પણ આપણે કસ્ટડીમાં લઈ લેવામાં આવેલો છે। ગાડીની તપાસ હાલમાં ચાલુ છે અને ગાડીમાંથી દારૂ મળેલો છે, જેના માટે અલગ ગુનો દાખલ કરવામાં આવશે અને આ જે એક્સિડન્ટ કરેલો છે એને માટે અલગ ગુનો દાખલ કરવામાં આવશે। અત્યારે અમારી પાસે 4 જણ આવ્યા છે કે જેમની ગાડીને નુકસાન થયેલું છે અને હજી આમાં તપાસ અમારી ચાલુ છે કે કેટલી ગાડીઓને નુકસાન કરેલું છે। મેડમ, આમાં કોઈને ગંભીર ઈજાઓ થઈ હોય એવું કંઈ? હાલ સુધી કોઈને ગંભીર ઈજા નથી, ફક્ત સામાન્ય ઈજા થયેલાનું